હેલો મિત્રો, સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ પૌષ્ટિક એવા નવી રીતથી બનાવેલ સોફ્ટ અને ટેસ્ટી એવા પાલક થેપલા। તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો એમના માટે મેં લીધો છે 2.5 કપ ઘઉંનો ઝીણો લોટ, 1 બાઉલ પાલક, 1 બાઉલ કોથમીર, લસણ આદુ મરચાંની પેસ્ટ, અજમા, હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું, પાણી અને શેકવા માટે તેલ। થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એમના માટે એક બાઉલમાં મેં 2.5 કપ ઝીણો લોટ લીધો છે। લોટ જે આપણે રોટલી બનાવવામાં વાપરીએ એ જ લેવાનો છે। તેમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીશું। ત્યારબાદ તેમાં અજમા નાખીશું। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હિંગ, અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। જેથી તેલનું મોણ પણ સરખું અપાઈ જાય। તો મોણ સરખું અપાઈ ગયું છે। ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ 1 બાઉલ પાલક અને 1 બાઉલ કોથમીર એડ કરીશું। સરખું મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને આપણે રોટલીનો નોર્મલ લોટ બાંધીએ તેવો લોટ બાંધી લેશું। જો આ રીતથી થેપલા બનાવવામાં આવે તો 2-3 દિવસ સુધી એકદમ સોફ્ટ રહે છે અને અજમા નાખવાથી થેપલા જલ્દી ખરાબ પણ નથી થતા અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે। આદુ નાખવાથી પચવામાં પણ ઇઝી રહે છે। જ્યારે તમારે ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે લસણ નાખવું નહીં, લસણ નાખવાથી થેપલા જલ્દી ખરાબ થઈ જાય છે। તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તેમાં થોડું તેલ એડ કરી સરખું મિક્સ કરી અને લોટ બાંધી લેશું। આ બાંધેલ લોટને 10 મિનિટ જેવું રહેવા દેશું, જેથી લોટ સરખો સેટ થઈ જાય અને આપણા થેપલા પણ એકદમ સોફ્ટ બને। તો લોટ આપણો સરખો સેટ થઈ ગયો છે। ત્યારબાદ એક લોહો લઈ મીડિયમ પતલું વણી લેશું। પાટલી સાથે ચીપકે નહીં તે માટે વચ્ચે વચ્ચે લોટ લગાવતા જઈશું। લોહાને લોટથી ડસ્ટિંગ કરી અને હવે આપણે થેપલા વણી લેશું। આ રીતે આપણે હળવા હાથે બધા થેપલા વણી લેશું। તો આપણા બધા થેપલા બનીને રેડી થઈ ગયા છે। ત્યારબાદ લોઢીમાં થેપલાને શેકી લેશું। બંને સાઈડ પલટાવી તેલ લગાવી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ શેકીશું, જેથી થેપલા બળશે નહીં અને સરસ ડિઝાઇન પડશે। આ રીતે બંને સાઈડ તેલ લગાવી થેપલાને શેકી લેશું।
તો આપણા થેપલા શેકાઈને રેડી થઈ ગયા છે. એક સર્વિંગ પ્લેટમાં લઈ તેને તળેલ મરચાં અને દહીં જોડે સર્વ કરીશું. દહીંમાં આપણે શેકેલ જીરું અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા પાલક થેપલા. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.